श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणां मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। સ્વામિનારાયણ હરે. પછી અક્ષરાનંદ સ્વામીએ પૂછ્યું છે, અંતઃકરણ ને આત્મા એ બેના વચ્ચે જે વિચાર રહે છે તે વિચાર કેનો સમજવો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે એ વિચાર છે તે આત્માનો નથી ને અંતઃકરણનો પણ નથી. એ વિચાર તો સતશાસ્ત્ર અને સત્પુરુષનો છે. તે જ્યારે મુમુક્ષુ પ્રથમ સત્પુરુષના મુખ થકી અને સતશાસ્ત્રમાંથી વિચારને શીખે છે તે પછી તે વિચારને ઇન્દ્રિયો દ્વારે કરીને અંતઃકરણમાં ઉતારે છે. હવે તે વિચાર શું? તો દેહ છે તે નાશવંત છે, દુઃખરૂપ છે, વિકારવાન છે ને દેહના જે સગા સંબંધી ને પદાર્થ તે પણ નાશવંત છે. અને જે આત્મા છે તે અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, સત્તારૂપ ને સુખરૂપ છે તથા સનાતન ને પરિણામે રહિત છે. એવો જે જળ ચૈતન્યનો વિચાર તે સત્પુરુષ ને સતશાસ્ત્રનો છે. અને તે વિચાર અંતઃકરણ ને આત્મા એ બેના મધ્યમાં રહ્યો થકો દેહ અને જીવ એ બેને નોખા રાખે છે. તે દેહના ભાવ આત્માને વિશે ભળવા દેતો નથી ને આત્માના ભાવને દેહ બેડા ભળવા દેતો નથી. ને તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે નિરંતર દેહને ને આત્માને નોખા રાખે. પછી તે ભક્ત પુરુષોત્તમ રૂપે રહ્યો થકો નિરંતર પરમાત્મા એવા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેનું ધ્યાન કરે. ગઈકાલે ગોપાળ બાપાએ આપણને સમજાવ્યું કે માણસના જીવનમાં
પરિસ્થિતિ તો દરેકને સરખી જ આવતી હોય છે. દેશ પણ સરખો છે, સમય પણ દરેકને માટે સરખો છે, પરિસ્થિતિ પણ દરેકને માટે સરખી છે. પણ કોઈ પણ વ્યક્તિ માર ખાય કે માલ ખાય એનો નિર્ણય એ જે કરે એના ઉપર રહેલો છે. કોઈએ આમ નિર્ણય કર્યો તો સુખી થયા, કોઈએ આમ નિર્ણય કર્યો તો દુઃખી થયા. પરિસ્થિતિ દરેકના જીવનમાં સરખી આવે છે. ગઈકાલે આપણે ઘણા બધા દ્રષ્ટાંતો દ્વારા એ વસ્તુને આપણે જાણી કે સદગુરુ બાપાના અંતર્ધ્યાન થયા પછી પરિસ્થિતિ દરેકને માટે સરખી હતી. પણ ગુલામી ખતમાં સહી કરનારા સાધુઓએ શું નિર્ણય કર્યો અને સાંઈ બાપાએ શું નિર્ણય કર્યો? પરિસ્થિતિ તો સરખી જ હતી બંનેની, પણ એ સ્થિતિમાં નિર્ણય શું લીધો? બાપાએ આમ નિર્ણય લીધો, બીજા બધાએ આમ નિર્ણય લીધો. હવે સારી પરિસ્થિતિમાં તો બધાયનું વર્તન બરોબર હોય, પણ આવા વિષમ દેશકાળ આવે ત્યારે હંમેશા સાચો જ નિર્ણય લેવાય એના માટે શું આવશ્યક છે? તો વતનાવર્તમાં બાપાએ વાતોમાં આપણને સમજાવ્યું છે કે વિચાર જેવો મિત્ર કોઈ નહીં અને વિચાર જેવો કોઈ શત્રુ પણ નહીં. વિચાર છે એ જ માણસનો મિત્ર છે અને વિચાર છે એ જ માણસનો શત્રુ છે. વ્યક્તિ જીવનમાં કોઈ પણ નિર્ણય લે, કાં પોતાની બુદ્ધિથી બુદ્ધિ દોડાવે, કાં બીજાનું સલાહ સૂચન લઈને નિર્ણય કરે, પણ ફાઇનલ નિર્ણય કોણ કરે છે? પોતાનો વિચાર. નક્કી તો પોતે જ કરે છે ને, જાતે નક્કી કરે, કાં બીજાનું સાંભળીને નક્કી કરે, પણ નક્કી તો પોતે જ કરે છે. એટલે વિચાર જેવો મિત્ર નહીં અને વિચાર જેવો શત્રુ નહીં. જે વિચારો ભગવાનના માર્ગે ચાલવામાં મદદ કરે છે એને સદવિચાર કહેવામાં આવે છે, અને જે વિચારો ભગવાનના માર્ગથી વિપરીત માર્ગે લઈ જાય એને કહેવામાં આવે છે કુવિચાર. હવે અહીંયા અક્ષરાનંદ સ્વામી પૂછે છે કે જીવાત્માને મોક્ષ માર્ગે જાળવી રાખતો જે સદવિચાર, એની વ્યાખ્યા, એનું સ્વરૂપ શું છે? એ વિચાર ક્યાંથી આવે છે? વ્યક્તિને સાચા માર્ગે ટકાવી રાખતો વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? કઈ રીતે ટકે છે? કઈ રીતે વિચાર દિન પ્રતિદિન વિકાસને પામે છે? આવા અનેક સવાલો જ્યારે અક્ષરાનંદ સ્વામીએ પૂછ્યા ત્યારે ગોપાળ બાપા એનો ઉત્તર કરતા કહે છે કે જીવાત્માને ભગવાનના માર્ગે ચલાવતો અને ટકાવી રાખતો વિચાર એ વ્યક્તિના જીવમાં ક્યારે પણ પેદા થતો નથી. જીવાત્માની અંદર આ વિચાર પેદા થતો નથી. આ વિચાર પોતાની જાતે પણ ઉત્પન્ન થતો નથી. આ વિચારની ઉત્પત્તિનું કારણ છે સત્પુરુષ અને સતશાસ્ત્રનું સેવન. જેટલો સાચા સંતનો સંગ વધારે હોય અને જેટલું સતશાસ્ત્રનું શ્રવણ, જેને આપણે કથા વાર્તાનું અંગ કહીએ છીએ, જેટલું વધારે હોય, સત્પુરુષનો સંગ કર્યા પછી, સતશાસ્ત્રનું શ્રવણ કર્યા પછી એનો જ્યારે અમલ કરવામાં આવે છે
એ અમલીકરણની પ્રક્રિયામાંથી આ વિચાર ઉત્પન્ન થાય છે, જેને કહેવામાં આવે છે જાણપણાનો વિચાર. મહારાજે છેલ્લાના 9માં અને મધ્યના 57માં કહ્યું છે, જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવી, મધ્યના 57માં આવે છે, દીવાના પ્રકાશમાં ગરોળી આવી એ જે કોઈ જીવજંતુ આવે એનો નાશ કરી નાખે છે અને આજુબાજુનું વાતાવરણ બધું એ ક્લિયર રાખે છે. એમ ગરોળીના સ્થાને જાણપણાનો વિચાર, દીવાના સ્થાને જીવાત્મા, જીવાત્માનો જે પ્રકાશ છે એમાં જે કોઈ જંતુઓ આવે એને ગરોળી ક્લિયર કરે છે. એમ વ્યક્તિના અંતઃકરણમાં જે કંઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કે સત્સંગથી અવળા વિચારો, ભગવાનની આજ્ઞા લોપવાના વિચારો, આ બધા જે જીવજંતુઓ આવતા હોય છે, એમ જીવજંતુઓને જેમ ગરોળી ક્લિયર કરે છે, એમ સત્પુરુષની સેવામાંથી અને સતશાસ્ત્રના શ્રવણમાંથી વ્યક્તિના હૃદયમાં પડેલો આજે આ સંસ્કાર, એ સંસ્કાર પેલી ગરોળીના જેવું કામ કરે છે. ગરોળી જે આવે એને ખાતી આવે, જે આવે એને ખાતી આવે. એમ સત્પુરુષ અને સતશાસ્ત્રના સેવનથી દ્રઢ થયેલો સંસ્કાર એના અંતરમાં રહેલી તમામ પ્રકારની જીવાતોને ખતમ કરી નાખે છે. ગરોળી મજબૂત હોવી જોઈએ, ચપળ હોવી જોઈએ. ગમે તેટલા જીવડા હોય, ગરોળી આવી એટલે સમજી લેવાનું પૂરું થઈ જાય. આ મહારાજે સુંદર મજાનું દ્રષ્ટાંત મધ્યના 57માં આપ્યું છે. જે કંઈ આપણે ગઈકાલે બધી બાબતોની ચર્ચા થઈ, પર્વતભાઈએ પોતાના દીકરાને મૂકી અને મહારાજના દર્શને જવાનો કેમ વિચાર કર્યો? ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોયા. નિષ્કુળાન સ્વામીએ તત્કાલ ત્યાગી થવાનો નિર્ણય કેમ કર્યો? તો હૃદયની અંદર જાણપણાનો વિચાર બહુ જ મજબૂત હતો અને એણે કરી અને બીજા કોઈ એક્સ્ટ્રા વિચારોને હૃદયમાં સ્થાન હતું નહીં. પ્રભાશંકરના લગ્ન થતા હતા, કાગળ પહોંચ્યો મહારાજનો, તારું કામ છે આવ. તો લગ્નને પડ્યા મૂકીને મહારાજ જોડે પહોંચી ગયા. કેમ નિર્ણય આવો કર્યો? હૃદયમાં જાણપણાનો વિચાર મજબૂત હતો. ગલુજીએ તત્કાલ મહારાજ જોડે નિર્ણય કેમ કર્યો જવાનો? જાણપણાનો વિચાર મજબૂત હતો અને એણે કરીને બીજા કોઈ વિચાર કે વિકલ્પને હૃદયમાં સ્થાન મળ્યું નહીં. એટલે વ્યક્તિને સાધુને સાધુતા ટકાવવામાં મદદ કરતો વિચાર, હરિભક્તને ભક્તપણું દ્રઢ કરાવતો અને એમાં ટકાવી રાખતો વિચાર દરેકને લાગુ પડે છે. ત્યાગી, ગૃહી, બાઈ, ભાઈ, કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં સીધી રીતે વર્તે અને ગમે તેવા કઠિન સંજોગોમાં પણ એ વ્યક્તિ પાછો ન પડે એટલે સમજી લેવાનું કે એનામાં જાણપણાનો વિચાર બહુ જ મજબૂત છે. ગમે તેવા દેશકાળ આવે, આખી દુનિયા ભલે એક બાજુ હોય, પણ જાણપણાનો વિચાર જેના હૃદયમાં મજબૂત હોય ને એ કોઈ દાડો આઘો પાછો ન થાય. આપણે જુઓ, શાસ્ત્રોની અંદર બધી વાર્તાઓ આવે છે કે ભગવાનની પાસે વરદાનો ઘણા બધા માગેલા છે. એમાંથી ઘણા એવા ભક્તો છે કે જેમણે ભગવાનની પાસે સારા વરદાનો પણ માગેલા છે. એમાં વિભીષણનું નામ આવે છે 1 થી 10ની અંદર. વિભીષણને જ્યારે વરદાન માગવાનું કહેવામાં આવ્યું ત્યારે વિભીષણ કહે છે કે મહારાજ, પ્રભુ મને એટલું વરદાન આપો, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ મારા જીવનમાં ઊભી થાય ત્યારે સાચું શું છે અને ખોટું શું છે એ મને સૂજે. જો આ વરદાન માગ્યું એણે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં સાચું શું છે અને ખોટું શું છે એ મને સૂજે. એટલું જ નહીં, સૂજ્યા પછી હું હંમેશા સાચાના પક્ષમાં રહું. ખબર તો બધાને પડતી હોય, ના પડતી હોય? દુર્યોધનને ખબર નથી કે હું ખોટો છું ને યુધિષ્ઠિર રાજા છે? ખબર બધાને પડતી હોય, કોઈ ધૂળ નથી ખાતા. સાંઈ બાપા કહેતા કે ભાઈ આ ગાંડો માણસ છે એને કશી ખબર પડતી નથી. તો બાપા કે એને થાળીમાં ધૂળ, કાંકરા
કપચી, કાદવ બધું પીરસીને આપો. જો ખાવા માંડે દાળ ભાત રોટલી શાકની જેમ, તો એ ગાંડો સાચો. બોલો, ખાય છે? ગાંડો સાચો કયો? જેની થાળીમાં ધૂળ, કાંકરા, કાદવ, કીચડ પીરસીને આપો, ખાવા માંડે ગાંડો સાચો. 100 માળની બિલ્ડિંગ ઉપર ઊભા લઈને એને ધક્કો મારો અને જો ડરે નહીં તો ગાંડો સાચો. ડરી જાય તો ગાંડો ખોટો. આ બધા બાપાના સૂત્રો છે. બધા માથું દુખે છે, બાપા કે ખાવા નહીં આવવાનું. કે માથું દુખતું હોય ખાવા નહીં આવવાનું. માથું કેમ દુખે? ગેસ થાય એટલે. ગેસ કેમ થાય? વધારે ખાઓ એટલે. એક ટાઈમ ખાવાનું નહીં. પછી કોઈ દાડો એ છોકરો છાત્રાલયમાં જેટલા વર્ષ રહે, કોઈ દાડો માથું દુખ્યું હોય તો એમ ના કે મન દુખે છે, ખાવા નહીં આવવાનું. બસ સીધી કાયદા વગર કશું તંત્ર હરખું ચાલે જ નહીં. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં સાચું શું છે અને ખોટું શું છે મને સૂઝે, અને હંમેશા હું સાચાના પક્ષમાં રહું. મારી બુદ્ધિ હંમેશા ધર્મમાં, સિદ્ધાંતમાં સ્થિર રહે, એ મને વરદાન આપો. અને આપણે જોઈએ છીએ કે આખી જિંદગી એક પણ ખોટો નિર્ણય ન કર્યો હોય, એક પણ નિર્ણય ખોટો ન કર્યો હોય, તમે એના આખા જીવનમાં કોઈ દાડો એક ભૂલ ના કાઢી શકો. એવી બહુ જ ઓછી વિભૂતિઓમાં વિભીષણનું નામ આજે પણ લખવામાં આવે છે. કે એના જીવનમાં તમે કોઈ દિવસ એમ ન કહી શકો કે વિભીષણે આ ખોટું કર્યું. આખું જીવન ચરિત્રનું તપાસો, ક્યાં એણે ખોટાનો પક્ષ લીધો હોય વિભીષણે, કે વિભીષણ ખોટાના પક્ષમાં ઊભો રહ્યો હોય, કે સાચાનો પક્ષ ન રાખ્યો હોય. બન્યું છે એવું? લાઈફ ટાઈમ જુઓ તમે. કેમ આમ થયું? કારણ કે જાણપણાનો વિચાર. બધાનું કારણ શું છે? કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં વ્યવસ્થિત રીતે વર્તતો હોય, ગમે તેવા ભૂંડા દેશકાળની અસર ન થાય એટલે સમજી લેવાનું કે એનામાં જાણપણાનો વિચાર મજબૂત છે. પણ એ જાણપણાનો વિચાર મજબૂત શેના કારણે રહે છે? તો સાચા સત્પુરુષ, સાચા ગુરુની આજ્ઞા પાળવાથી. જેની તેની નહીં, સાચા ગુરુ આપણને શું કહી ગયા છે એને અનુસરીને જીવન જીવવામાં આવે, ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં આવે, નવધા ભક્તિનું અંગ રાખવામાં આવે. સાંઈ બાપાએ આપણને જે પ્રમાણે જીવનશૈલી શીખવાડી છે એ પ્રમાણે જીવનશૈલી આપણે રાખીએ, કુસંગનો ત્યાગ કરીએ, તો આ જાણપણાનો વિચાર દિન પ્રતિદિન મજબૂત બને છે. ને જેટલો જાણપણાનો વિચાર મજબૂત, એટલી સત્સંગમાં રહેવાની ગેરંટી એની પાક્કી. ગરોળી પાવરફુલ હોવી જોઈએ. કદાચ મોટું જીવડું આવી જાય તો આવડી ગરોળી હોય કામ ચાલે? 2 ઇંચની ગરોળી હોય, 10 ઇંચનું જીવડું હોય તો મોટી ગરોળો જોઈએ, મોટો. સમજ્યા? ગમે તેવો મોટો જીવડો હોય ને, જીવડું હોય, જીવડી હોય કે મોટો જીવડો હોય, બધાને ખાઈ જાય. પણ ક્યારે એ ગરોળીનું પોષણ થાય છે? સત્પુરુષ અને સત્શાસ્ત્રનું સેવન કરવાથી, એમની આજ્ઞામાં વર્તવાથી, એ જે કેમ પ્રમાણે કરવાથી આ વિચાર મજબૂત થાય છે. સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણીની શરૂઆત થાય છે. સાંઈ બાપાના પ્રિય ગ્રંથોમાંનો એક ગ્રંથ ભક્ત ચિંતામણી. સ્વામિનારાયણ હરે. ગ્રંથ કરતા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો પ્રાદુર્ભાવ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના શેખપાટ નામના ગામમાં થયો હતો. શેખપાટ નામનું ગામ, જામનગર જિલ્લો. તેમનું પૂર્વાશ્રમનું નામ લાલજી હતું. જ્ઞાતિએ કરીને સુથાર હતા. તેમના પિતાશ્રીનું નામ રામભાઈ અને માતુશ્રીનું નામ અમૃતબા હતું. પિતાશ્રી રામભાઈ જન્મથી જ પરમ મુમુક્ષુ, વિરક્ત અને સતસેવા પરાયણ હતા. તેમણે રામાનંદ સ્વામીના ગુરુ, જૂના ગુરુ આત્માનંદ સ્વામી, મૂળ રામાનંદ સ્વામીના ગુરુ આપણી પરંપરા પ્રમાણે
આત્માનંદ સ્વામી નહીં હો. કોણ? ખ્યાલ છે કોઈને? અત્યારે બધાને પૂછો રામાનંદ સ્વામીના ગુરુ કોણ? તો આત્માનંદ સ્વામી નહીં, પરંપરા પ્રમાણે નહીં. પરંપરા પ્રમાણે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીના ગુરુ છે. સ્વપ્નમાં દીક્ષા પામ્યા અને પછી જ એ રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીની પાસે ગયા અને આત્માનંદ સ્વામીને નિરાકારનો પંથ જે એમણે સમજણ દ્વારા સ્વીકાર્યો હતો એનો ત્યાગ કરાવી સાકાર સ્વરૂપની ઉપાસના દૃઢ કરાવી. વડતાલના 18માં કીધું રામાનુજાચાર્ય થકી રામાનંદ સ્વામી સ્વપ્નમાં દીક્ષા પામ્યા, માટે રામાનંદ સ્વામીના ગુરુ એ રામાનુજાચાર્ય છે અને એ રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. ઘણા કે આત્માનંદ સ્વામી પછી નહીં, આપણું પહેલું શરૂઆત રામાનુજાચાર્યથી કાર્ય શરૂઆત થાય છે. રામાનુજાચાર્ય અને રામાનંદ સ્વામી બંનેના પ્રાગટ્ય વચ્ચે 700 વર્ષનો ગાળો છે. હો હા, કોઈ પછી એમ ન માની લેતા કે ભાઈ રામાનુજાચાર્ય એ દક્ષિણમાં હતા અને રામાનંદ સ્વામી પણ એ વખતે હયાત હતા અને સ્વપ્નમાં દીક્ષા આપી. નહીં, રામાનુજાચાર્યના અંતર ધ્યાન થયા પછી સમજો કે 700, 600 ગણા 600, 700 ગણા 700 ને 850 ગણા 850, 600 થી 800 વર્ષનો ગાળો છે. રામાનુજાચાર્ય અંતર ધ્યાન થયા પછી 700 વર્ષે રામાનંદ સ્વામી પ્રગટ થયા અને એમણે સ્વપ્નમાં દીક્ષા આપી. આ પ્રસંગ સાંઈ બાપાએ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર લખ્યો છે. કેમ લખ્યો છે? રામાનુજાચાર્યના અંતર ધ્યાન થયા પછી રામાનુજાચાર્ય પોતે જો રામાનંદ સ્વામીને દીક્ષા આપી શકતા હોય, 700 વર્ષે ગુરુ, અંતર ધ્યાન થયા પછી 700 વર્ષે ગુરુ રામાનંદ સ્વામીના થયા. એ જ સિદ્ધાંત આપણી સંસ્થામાં અજમાવવામાં આવ્યો. કયો સિદ્ધાંત? યાવત ચંદ્ર દિવાકરો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં કોઈ પણ સંત દીક્ષા લે અથવા તો કોઈ પણ ગ્રસ્ત બાઈ કે ભાઈ વર્તમાન ધરાવે તો એની પાછળ જે તે સમયે સાંઈ બાપાના ઉત્તરાધિકારી ગમે તે હોય. બરોબર? ગઈકાલે હતા, આજે છે ને ભવિષ્યમાં પરંપરા તો આગળ ચાલવાની જ છે, પણ દરેકના નામની પાછળ ગુરુ તરીકે નામ કોનું લખાશે? સાંઈ બાપાનું નામ લખાશે. 700 વર્ષે રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીના ગુરુ થઈ શકે છે. હજી તો 50 વર્ષ પણ પૂરા નથી થયા. બાપાએ પ્રસંગ એટલા માટે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર લખેલો છે. ત્યાં જુઓ, આ વાસણાવાળાએ પણ નિયમ કર્યો. સાંઈ બાપાના બંધારણમાંથી બોધપાઠ લઈને એમણે પણ કાયદો કર્યો કે હવે પછી વાસણામાં કોઈ પણ સંત કે હરિભક્ત દીક્ષા લે તો ગુરુ તરીકે દેવનંદન બાપજીનું નામ આવશે. અને આ કાયદો ખુદ સત્યસંકલ્પ સ્વામીએ કર્યો. મારું નામ નહીં, ગુરુનું નામ. આપણામાંથી શીખીને સારી વસ્તુ હોય એનું અનુકરણ બધાએ કરતા હોય. આખું વિશ્વ તમે જુઓ બાપાની આજે કેટલી બધી પ્રશંસા કરે છે. એટલે રામાનુજાચાર્ય, રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન, જો આપણે પહેલેથી ગુરુ પરંપરા આગળ જો એક્સટેન્ડ કરવી હોય, આપણે સ્વામિનારાયણ ભગવાનથી શરૂઆત કરીએ છીએ અને લીગલ છે, પણ ભૂતકાળમાં આપણે એક વસ્તુ એક્સટેન્ડ કરવી હોય તો આપણે ક્યાં જઈએ? પછી ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની આગળ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની આગળ રામાનુજાચાર્ય. કોઈ આત્માનંદ સ્વામીનું નામ ન દેતા. હા, રામાનુજા ભલે હતા ત્યારે હતા, પણ પરંપરાની રીતે મહારાજે વડતાલના 18માં કહ્યું, અમારા સત્સંગીએ ગુરુ પરંપરા અવશ્ય જાણવી જોઈએ. તો આપણો આ ઇતિહાસ છે. રામાનંદ સ્વામીના જૂના ગુરુ એટલા માટે લખ્યું, જો સીધું ગુરુ નથી લખ્યું, જો આ શાસ્ત્રના શબ્દો તમે જુઓ. જૂના ગુરુ શ્રી આત્માનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. જે આત્માનંદ સ્વામી વચન સિદ્ધ, સમાધિનિષ્ઠ અને મહાસમર્થ યોગી હતા. ગુરુ ભક્ત રામભાઈ પ્રથમ લતીપુરમાં રહેતા, પરંતુ અજ્ઞાનીજનો આત્માનંદ સ્વામી ઉપર દ્વેષ રાખતા હોવાથી
સહન નહીં થવાને કારણે પોતાના વતનનો ત્યાગ કરી અને શેખપાટમાં આવીને વસ્યા હતા. ગુરુ પ્રત્યેની આવી અપ્રતિમ ભક્તિ નિષ્ઠાથી રામભાઈને જ્ઞાનાદિક સર્વે અર્થો પ્રકાશ પામ્યા હતા. તેમની ભક્તિ નિષ્ઠાથી પ્રસન્ન થઈ ગુરુ આત્માનંદ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે તમારે ત્યાં એક સમર્થ મહામુક્ત અવતાર લેશે. આશીર્વાદ આપ્યા. સામાન્ય રીતે સાચા ગુરુ હોય કોઈ પણ પોતાના ગૃહસ્થ સેવક ઉપર બહુ રાજી થાય તો આશીર્વાદ આપે કે તારે ત્યાં 71 પેઢીને તારે એવો કુળદીપક પુત્ર અથવા પુત્રી તારે ત્યાં અવતાર લેશે. સામાન્ય રીતે ગૃહસ્થોને આવા આશીર્વાદો, સુપાત્ર હોય એમને આવા આશીર્વાદો બહુ જ આપવામાં આવતા હોય છે. આવો વર મળ્યા પછી સમયાંતરે સંવત 1822માં મહારાજ કરતા નિષ્કુળાનંદ સ્વામી લૌકિક રીતે 15 વર્ષ મોટા. 15 વર્ષ. મુક્તાનંદ સ્વામી લગભગ 22-23 વર્ષ મોટા. એમનું પ્રાગટ્ય 1814માં છે. બ્રહ્માનંદ સ્વામી લગભગ 1828માં છે. 9 વર્ષ મોટા. બ્રહ્માનંદ સ્વામી 9 વર્ષ મોટા, નિષ્કુળાનંદ સ્વામી 15 વર્ષ મોટા, મુક્તાનંદ સ્વામી 22-23 વર્ષ મોટા. એક પેઢીનો ફેર, બાપ દીકરા જેટલો એમની ઉંમરમાં ફેર હતો. ગોપાળ બાપા 2 મહિના મોટા સ્વામિનારાયણ ભગવાન કરતા. મહા મહિનામાં ને ચૈત્ર મહિનામાં 2 માસનો ફેર છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કરતા લગભગ 4 વર્ષ નાના, 1841માં કંઈક એ પ્રમાણે છે. કંઈક બાલ્ય વયથી જ લાલજીમાં સ્વધર્મ પ્રત્યે અત્યંત અભિરુચિ, વૈરાગ્યની તીવ્રતા અને આત્મજ્ઞાનની ઉત્કંઠા અને પરમેશ્વર પ્રત્યે અનન્ય ભક્તિભાવ ઝળહળતા હતા. ઈચ્છા ન હોવા છતાં નાતના રિવાજ મુજબ પિતાના આગ્રહથી કંકુબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન થયા હતા. કંકુબાઈ પણ અનુકૂળ સ્વભાવવાળા પતિવ્રતા નારી હતા. સમય જતા તેમને ત્યાં 2 પુત્રનો જન્મ થયો. મોટા ભાઈ માધવજી પોતાના પિતાના દર્શને ગઢડા આવ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી સંત થયા પછી પારસમણીના સ્પર્શથી લો સુવર્ણ બની જાય એમ તેઓ પણ મહાદીક્ષા લઈને ત્યાગી થયા હતા. આપણા સત્સંગમાં જો બાપ દીકરો સાધુ થયા હોય, બધા દ્રષ્ટાંતો છે. બાપ દીકરો સંતમાં હોય, 2 સગા ભાઈઓ સંતમાં હોય, કાકા ભત્રીજા કે મામા ભાણિયા સંતની અંદર હોય, દાદા પિતા અને પુત્ર ત્રણેય પેઢીના એક પ્રતિનિધિઓ સંતમાં હોય, એક પેઢીના એક પ્રતિનિધિ. આવા પણ દાખલાઓ બનેલા છે. ભાઈ અને બેન, ભાઈ સંત હોય અને બેન હોય સાંખ્યોગી ડોશી હોય, આવું પણ બનેલું છે. પતિ પત્ની, પતિ સંતમાં હોય અને પત્ની સાંખ્યોગી ડોશી હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતાઓ જુઓ બધી તમે. ત્યાગી થયા હતા. તેમનું નામ ગોવિંદાનંદ સ્વામી હતું. સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા વખતે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ગોવિંદાનંદ સ્વામી પાસે આરતી ઉતરાવી હતી. સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા ત્યારે સૌથી પહેલી આરતી કોણ ઉતારે? એકદમ નૈષ્ઠિક બ્રહ્મચારી, બ્રહ્મચર્ય વ્રતમાં એકદમ સોલિડ હોય. ગોપાળ બાપા કે એવા સંતની પાસે આપણે આરતી ઉતરાવીએ કે, કારણ કે હનુમાનજી પોતે બ્રહ્મચારી છે, અનમેરિડ છે અને બ્રહ્મચારી છે. એટલે ગોપાળ બાપાએ સંત મંડળ સ્વામી દ્રષ્ટિ કરીને એમાં નિષ્કુળાનંદ સ્વામીના લૌકિક રીતે સુપુત્ર ગોવિંદાનંદ સ્વામી, એમને ગોપાળ બાપાએ આજ્ઞા કરી, સ્વામી તમે આરતી ઉતારો કે હનુમાનજીની, તમે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત વાળા છો. તેઓ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા.
તેઓ પોતાના પિતાશ્રી સદ્ગુરુશ્રી નિષ્કુળાનંદ સ્વામીના જેવા જ ત્યાગી વૈરાગી હતા. અને બીજા સુપુત્રનું નામ કાનજીભાઈ હતું. તે ગૃહસ્થાશ્રમમાં હતા અને ખૂબ સારા સત્સંગી હતા. મને લાગે આ ગોવિંદાનંદ સ્વામીની જ વાત છે. નિષ્કુળાનંદ સ્વામીના સુપુત્ર ગોવિંદાનંદ સ્વામી, અક્ષરાંશની વાતોમાં લગભગ આમની જ વાત છે. ગોપાળ બાપાએ એમને 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ગોપાળ બાપાએ એમને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી મારી ઉપર એક દયા કરો. કે શું દયા કરો? તમારો સ્વભાવ મને આપી દો. કે તમારો સ્વભાવ કેટલો સુંદર છે. કે ઘણા વ્યક્તિઓના સ્વભાવ એટલા હાઈ ક્લાસ હોય, આપણને પણ એમ થઈ જાય કે સાલું આપણી પણ એવી રીત ભાત બોલ ચાલ આના જેવી હોય તો સારું. ગોપાળ બાપાએ જેને ખુદ પોતે રિક્વેસ્ટ કરી કે સ્વામી એક મહેરબાની કરો મારી ઉપર, તમારો સ્વભાવ મને આપી દો. કે બસ બીજું બધું રાખો, કે જે માગો એ આપી દઉં, તમારો સ્વભાવ મને આપી દો. બોલો એ સંત કેટલા સારા હશે, એનો સ્વભાવ એની રીતભાત બધી કેટલી હાઈ ક્લાસ હશે. અને ત્યારે ગોપાળ બાપાએ કહ્યું સિંહના બચ્ચા સિંહ જ હોય. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આટલી ઉચ્ચ કક્ષાના હોય તો એના ડીએનએ પણ બધા એ ટાઈપના જ હોય. આવે ને ભાઈ, લક્ષણો તો આવે બધા. એક વખત લાલજી ભક્ત સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના દર્શને લોજ ગયા. સદગુરુનો યોગ અને પૂર્વના સંસ્કાર એટલે એમને શુભ સંકલ્પનો ઉદય થયો. ત્યાગીની મહાદીક્ષા ગ્રહણ કરી અને ગુરુની સેવામાં રહેવા માટે પ્રાર્થના કરી. રામાનંદ સ્વામીને કહ્યું સ્વામી મારે સાધુ થવું છે. ગુરુદેવ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ તેમની ગૃહસ્થ વ્યવહારમાં પણ પરમહંસના જેવી વિરક્ત સ્થિતિ દેખીને ત્યાગીની દીક્ષા માટે ના પાડી. રામાનંદ સ્વામી કે તમે વ્યવહારમાં છો તો એ સાધુ જેવા જ છો ને, કે તમે સાધુ થશો કે નહીં થાઓ, તમારી ક્વોલિટી તો એ જ છે. ઘેર રોકે પણ બહુ આગ્રહ સ્વામીએ કર્યો. ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું જરૂર પડે ત્યારે તમને બોલાવી લઈશું. જરૂર પડે બોલાવી લેવાનું વચન આપી અને ઘેર મોકલ્યા. આજ પછી તમે મારી આગળ સાધુ થવાની વાત કરશો નહીં. તમારે સાધુ થવાનું છે, પણ જેમ આ લોકમાં કે ને કંપનીઓ બધી શું કે વેકેન્સી પડશે ત્યારે તમને ઈમેલ કરીશું, વચ્ચે કોઈ જાતની અમારી ઇન્ક્વાયરી કરશો નહીં. બસ આ ટાઈપનો કંઈક જવાબ રામાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને આપ્યો કે તમારે સાધુ થવાનું છે, પણ હાલ નહીં, સમય આવશે ત્યારે તમારે સાધુ અમે તમને કરીશું. કે વેન ટાઈમ વિલ કમ, સમજ્યા? તમારી જરૂરિયાત પૂરી થશે, સમય આવવા દો, કે શાંતિ રાખો. અત્યારે ગૃહસ્થાશ્રમમાં રહેલા લાલજી ભક્ત આખો દિવસ કૃષિ શિલ્પાદી ગૃહ કાર્ય કરતા અને રાત્રે પોતાના ગામથી 3 ગાંવ દૂર આવેલા ભાદરા ગામે જતા અને ત્યાં પોતાના મિત્ર મૂળજી શર્મા એટલે પાછળથી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બંને ખાસ ફ્રેન્ડ હતા. નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બાલ્યાવસ્થાથી ભાઈબંધ હતા. ગુણાતીતાનંદ સ્વામી કંઈક આલોકની રીતે કૃષિ કર્મ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી આખો દિવસ સુથારનો વ્યવસાય કરતા હતા. પણ રાત પડે એટલે નિષ્કુળાનંદ સ્વામી ભાદરા તરફ જાય અને ગુણાતીતાનંદ સ્વામી ભાદરાથી શેખપાટ તરફ જાય. અને જ્યાં પણ 2 જણા ભેગા મળે ત્યાં 2 કલાક 3 કલાક 4 કલાક રાતના 12, 1, 2 વાગ્યા સુધી બંને જણા ભગવાનના મહિમાની વાતો કરતા, રામાનંદ સ્વામીના મહિમાની વાતો કરતા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય. સમજો 2 જણ વચ્ચે કથા વાર્તા થતી હતી. થોડી વાર આ બોલે, થોડી વાર આ બોલે, પ્રશ્ન પૂછે, ઉત્તર કરે. રોજ 3 થી 4 કલાક એકબીજાનો સમાગમ કરતા હતા નિષ્કુળાનંદ સ્વામી અને
સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, આટલી એમની ફ્રેન્ડશીપ હતી પૂર્વાશ્રમમાં. લાલજી ભક્તે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના યોગે કરી અને તેમને વિશે પ્રભુ નિષ્ઠા પણ સારી એવી દ્રઢ કરી હતી. રામાનંદ સ્વામીની સાધુતા, એમનું જ્ઞાન, ઐશ્વર્ય જોઈ નિષ્કુળાનંદ સ્વામી નક્કી કર્યું કે રામાનંદ સ્વામી કરતા કોઈ મોટું હોઈ શકે જ નહીં. આટલું એમણે નક્કી કર્યું. હવે આગળ શું થયું આવતીકાલે જોઈશું. અક્ષરધામના અધિપતિ સ્વા બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રી